આપણી વચ્ચે પૂર્વ મંત્રી શ્રી ના માણસો પણ એમણે મોકલેલા છે। એમણે કીધું કે જાઓ ચૈતર વસાવાનો પ્રોગ્રામ છે, કેટલા લોકો આવે છે એની સાથે સાથે કેટલા લોકો જોરથી નારા બોલે છે ઉતારીને લાવજો। એ લોકો ઉતારશે ને તમે આટલો આટલો આ કરશો ને પછી કઈ મજા નથી, એવું થશે। તો હું જય જવાન બોલાવીશ, તમે જય કિસાન બોલાવજો। હું જય જવાન બોલાવીશ, તમે જય કિસાન બોલજો। જય જવાન, જય જવાન, જય જવાન, ઇન્કલાબ, ઇન્કલાબ। ધન્યવાદ। આજની ગુજરાત જોડો જનસભામાં અહીં મંચસ્થ મારી સાથે ઉપસ્થિત આમ આદમી પાર્ટીના પ્રદેશના યુવા અધ્યક્ષ એવા બ્રિજરાજભાઈ સોલંકી, વિદ્યાર્થી નેતા અને આમ આદમી પાર્ટીના યુવા આગેવાન એવા યુવરાજસિંહ જાડેજા, આ વિસ્તારના સંગઠન મંત્રી એવા નરેશભાઈ બારિયા, આ ઝોનના પ્રભારી એવા અશોકભાઈ ઓઝા, સાથે આપણા મહીસાગર જિલ્લાના પ્રમુખ એવા બાબુભાઈ ડામોર, દાહોદ જિલ્લાના પ્રમુખ એવા રાકેશભાઈ બારિયા, દાહોદ લોકસભાના ઇન્ચાર્જ એવા ભાણાભાઈ, સાથે આ વિસ્તારમાંથી દાહોદ જિલ્લાની આજુબાજુની વિધાનસભા 2022ની ચૂંટણી લડેલા એવા તમામ સાથીઓ, વિધાનસભાના ફતેપુરાના પ્રભારી, જાલોદના પ્રભારી અનિલભાઈ અને તમામ વિધાનસભાના પ્રભારીઓ, તાલુકાના પ્રમુખો અને મોટી સંખ્યામાં થયેલા જુદા જુદા ગામમાંથી પધારેલા વડીલો, યુવાનો, માતા બહેનો, ભૂલકાઓ, આપણો અવાજ ગુજરાત સમેત પૂરા દેશ સુધી પહોંચે એના માટે સતત 12 વાગ્યાનું કવરેજ, ખડે પગે રહીને 12 વાગ્યાથી કવરેજ કરતા એવા મીડિયાના મિત્રો, આપણો પ્રોગ્રામ ખૂબ સારી રીતે થાય, કાયદો વ્યવસ્થા જળવાય અને સુચારું આયોજન થાય એના માટે સેવા આપી રહેલા પોલીસના તમામ અધિકારીઓ, કર્મચારીગણ બધા માટે એકવાર જોરદાર આપણે તાળીઓ પાડી લઈશું। અજયભાઈ કટારા જેવા અનેક આગેવાનોનો આજના કાર્યક્રમમાં આ ચૈતર વસાવા બધાને જ જોહાર વંદન કરે છે। સાથીઓ, દેશની આઝાદી માટે ઘણા આંદોલનો થયા, ઘણા યુદ્ધો થયા, સંઘર્ષ થયો, ઘણા યુવાનોએ, ઘણા આગેવાનોએ એમાં શહીદી વહોરી। આ ભૂમિની બાજુમાં માનગઢ ધામ છે। દર વર્ષે 17 સપ્ટેમ્બરે ત્યાં અમે આવીએ છીએ। ત્યાં પણ જલિયાવાલા બાગના હત્યાકાંડ કરતા પણ મોટો હત્યાકાંડ માનગઢ ધામમાં પણ થયો। 1500 જેટલા લોકોને ગોળીઓ બારથી મારી નાખવામાં આવ્યા। આજે સવારે હું લીમડીની બાજુમાં આવ્યું કંબોઈ ધામ, જ્યાં ગોવિંદ ગુરુની સમાધિ છે, ત્યાં હું જઈને એમના દર્શન કરીને આવ્યો। તો આ ભૂમિ તરીકે આપણે મનાવીએ છીએ। બધા લોકોના શહાદતથી, બધા લોકોના ખૂનથી દેશ આઝાદ થયો। દેશમાં લોકશાહી આવી અને લોકશાહી આવ્યા બાદ આખા દેશના તમામ વર્ગના લોકોને એવું હતું કે હવે લોકશાહીમાં આપણે બધા સાથે જે પણ પ્રકારની આઝાદી મળી છે, અમને બધાને આઝાદી મળી, તો લોકશાહીમાં બધા સાથે રહીને દેશને આગળ લઈ જઈશું। પણ સાથીઓ, જે પ્રકારે આગળના વક્તાઓએ કીધું એ પ્રકારે બાબા સાહેબે જ્યારે બંધારણ સુપ્રત કર્યું ત્યારે એમણે કીધું કે આ બંધારણ બીજા દેશોના કોઈ પણ બંધારણ કરતા પણ વિશેષ બંધારણ છે, જેને કોઈ પણ દેશનું બંધારણ ટક્કર નહીં મારશે એ પ્રકારનું બાબા સાહેબે બંધારણ બનાવ્યું છે। ત્યારે બાબા સાહેબના એ વાક્ય મને યાદ આવે છે। બાબા સાહેબે કીધું હતું, બંધારણ તો ખૂબ સારું, બધા જ વર્ગના, બધા જ જ્ઞાતિના બધા જ લોકોને આવરીને બનાવ્યું છે, પણ બંધારણને અમલ કરનારાઓની જ્યારે ઈચ્છા શક્તિ નહીં હશે તો આ બંધારણ કશું જ કામનું નથી રહેવાનું। અને આજે તમે જોઈ લો, આજે દેશમાં જે લોકો રાજ કરી રહ્યા છે, દેશની આઝાદીમાં એમનું કોઈ યોગદાન નહોતું અને એ લોકો આજે રાષ્ટ્ર ભાવનાની, રાષ્ટ્ર પ્રેમની, દેશની અખંડિતતા આપણા સભ્ય હતા। એમણે બંધારણના આર્ટિકલ 371 અંતર્ગત
આસામ, સિક્કિમ, મિઝોરમ, મેઘાલય, ત્રિપુરા, નાગાલેન્ડ જેવા રાજ્યોમાં અનુસૂચિત 6 371 અંતર્ગત એમણે દાખલ કરી. અનુસૂચિત 6 અંતર્ગત એ રાજ્યોની તમામ ગ્રામ સભાઓને સ્વતંત્ર સત્તા